નમસ્કાર, હું જીવી પટેલ. મેં હજારો છોકરાઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એક કોમન ક્વેશ્ચન મારા નજરમાં સામે આવ્યો. મેં જ્યારે છોકરાઓને પૂછ્યું કે એનોડ કેવો હોય તો એમને જવાબ આપ્યો છે કે એનોડ ધન હોય, ચાહે 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણનો વિદ્યાર્થી હોય. ઓકે, તો એ કાર્યમાં આટલા ફિઝિકલી વીક થઈ શકે. ઓકે, તો એમના મગજમાં કેમ ઘૂસ્યું છે કે એના માટે પૂછ્યું છે કે એમને એક જ કોષનો અભ્યાસ કર્યો છે, એ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન કોષના અંદર એનોડ હંમેશા પ્લસ જ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજન સિવાય પણ એક કોષ છે. ઓકે, એનું નામ વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષના અંદર એનોડ કેવો હોય તો ઋણ પણ હોઈ શકે છે. ઓકે, તો આજથી મગજમાં એકદમ ક્લિયર કરી દો કે એનોડ ધન પણ હોય અને ઋણ પણ હોય. ઓકે, તો આવા બેઝના ક્વેશ્ચનો જો તમે સોલ્વ કર્યા તો યાદ રાખજો, તમારું વર્કબુક્સ એવું તૈયાર થશે કે લોકો જોતા રહી જશે અને કહેશે કે વાવ, ધીસ ઇઝ અ સાયન્ટિસ્ટ. ઓકે, તો આગળના વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.